નમસ્કાર મિત્રો, સારો સમય આવતા પહેલા મળતા રહસ્યમય સંકેતો. આજના આ વિશેષ વિડીયોમાં આપણે એવા અદ્ભુત વિશેષ શુભ સંકેતો વિશે જાણીશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લો ઉપાય તમારું જીવન બદલી નાખશે. વિડીયો જોવાની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અથવા પોતપોતાની કુળદેવીમાનું નામ લખવાનું ના ભૂલશો. તેથી માતાજીની અશેષ કૃપા તમારા પર બની રહેશે. પહેલું, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું શુભ ઉર્જાનો સમય માનવામાં આવે છે. જો તમારી ઊંઘ સવારે લગભગ 3 થી 5 વાગ્યાની વચ્ચે અચાનક ખુલી જાય અને મન શાંત તથા પ્રસન્ન લાગે તો એ સમય વિશેષ માનવામાં આવે છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, જે આધ્યાત્મિક સાધના માટે ઉત્તમ ગણાય છે. આવી ક્ષણે ફરી ઊંઘી જવાના બદલે ભગવાનનું સ્મરણ કરવું, ધ્યાન કરવું અથવા સારા ગ્રંથનું વાંચન કરવું એ એક લાભદાયક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમયનો સદુપયોગ કરનાર વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા, પરિભ્રમ અને મુહૂર્તના સફળતા નવા માર્ગ ખુલતા જાય છે. બીજું, શરીરના અંગોનું ફરકવું કે ધ્રુજવું. કેટલીક માન્યતાઓ મુજબ શરીરના કેટલાક અંગોનું અચાનક ફરકવું એ ભવિષ્યમાં બનનારી ઘટનાઓ મુજબ સંકેત આપે છે. પુરુષોના જમણા અને સ્ત્રીઓના ડાબા અંગનું થતું ફરકવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે. જેમ કે જમણી આંખ ફરકે તો સારા સમાચાર મળવાની શક્યતા દર્શાવે છે, જ્યારે જમણો હાથ ફરકે તો ધન લાભનો સંકેત માનવામાં આવે છે. આવા સમયે શરૂ કરેલા મહત્વના કાર્યોમાં સફળતા મળવાની આશા રાખવામાં આવે છે. ત્રીજું, પૂજાના દીવાની જ્યોત તેજ બનવી એ એક શુભ ઉર્જાનો અહેસાસ છે. પૂજા દરમિયાન જો પ્રગટાવેલો દીવો અચાનક વધુ તેજસ્વી રીતે બળવા લાગે છે અને તેની જ્યોત લાંબા સમય સુધી સ્થિર રહે તો તેને સકારાત્મકતા સંકેત માનવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે આ સમયે ઘરમાં રહેલી નકારાત્મકતા ઓછી થઈ રહી હોય છે અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિનું આગમન થઈ રહ્યું હોય છે. સ્થિર અને તેજસ્વી જ્યોતને શુભતા સાથે જોડવામાં આવે છે અને આવા સમયે થોડો સમય શાંતિથી ભગવાનનું ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિકતા શક્તિમાં વધારો થાય છે. ચોથું, ઘરના દરવાજે ગાય આવવી સુખ અને સમૃદ્ધિનો સંદેશ આપે છે. હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જો રોજ સવારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે ગાય આવીને અવાજ કરે તો તેને શુભ શુકન માનવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે આ ધન, સુખ અને શુભ સમયના આગમનની નિશાની હોઈ શકે છે. આવી ગાયને પ્રેમથી રોટલી, લીંબુ, ઘાસ અથવા ગોળ ખવડાવવું પુણ્યકારક ગણાય છે. તેથી ગૌ સેવાઓને ધાર્મિક રીતે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને માનવામાં આવે છે કે જ્યાં ગાયનું સન્માન થાય છે ત્યાં સમૃદ્ધિ લાંબા સમય સુધી ટકી રહે છે. પાંચમું, પક્ષીઓનો માળો અને કલરવ સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં અથવા તમારી આસપાસ પક્ષીઓનો માળો બનાવે છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે જ્યાં વાતાવરણ શાંત અને સકારાત્મક હોય છે ત્યાં પક્ષીઓ સહજ રીતે પોતાનું નિવાસ બનાવે છે. જો દરરોજ પક્ષીઓનો કલરવ મધુર સાંભળાય તો તે પણ જીવનમાં આનંદ અને શુભ પરિવર્તન આવવાનો સંકેત માનવામાં આવે છે. પક્ષીઓને નિયમિત દાણ અને પાણી આપવું પુણ્યકારક કાર્ય ગણવામાં આવે છે, જેનાથી ઘરમાં સકારાત્મકતા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. છઠ્ઠું, સાવરણીનું દર્શન લક્ષ્મી માતાનો કૃપાનો સંકેત ગણવામાં આવે છે. સાવરણીને માત્ર સફાઈનું સાધન જ નહીં, પરંતુ શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જો તમે કોઈ જરૂરી કામ માટે ઘરેથી નીકળો છો અને રસ્તામાં કોઈ વ્યક્તિ સાવરણી વડે સફાઈ કરતો જોવા મળે તો તેને શુભ શકુન માનવામાં આવે છે. એવી માન્યતાઓ પણ છે કે તમારા જીવનની મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થવાની છે અને ધન લાભના નવા રસ્તાઓ ખુલવાના છે. શનિવારના દિવસે
ઘરની સફાઈ કર્યા પછી સાવરણીનું સન્માન કરવું શુભ ગણાય છે. સાથે જ તેને પગથી અડવાથી કે રાત્રે બહારમાં ખુલ્લી રાખવામાં અશુભ માનવામાં આવે છે. 7. કાળી કીડીઓનો સમૂહ દેખાવું શુભ સમયની શરૂઆત ગણવામાં આવે છે. જો તમારા ઘરના દરવાજા પાસે અથવા કોઈ જગ્યાએ અચાનક મોટી સંખ્યાઓમાં કાળી કીડીઓ દેખાય તો તેને ધાર્મિક માન્યતાઓના સારા સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કેટલાક અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતાઓ વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. આવી કીડીઓને નુકસાન પહોંચાડવાને બદલે પ્રેમથી લોટ અને ખાંડ ભેળવીને ખવડાવવું એ એક શુભ માનવામાં આવે છે. કાળી કીડીઓને શનિદેવ પણ સાથે જોડવામાં આવે છે, તેથી તેમની સેવા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે એવી પણ માન્યતાઓ ગણવામાં આવે છે. 8. એક સાથે 3 ગરોળી દેખાવી એ એક શુભ પરિવર્તનની નિશાની છે. જો તમારા ઘરમાં એક જ સ્થળે 3 ગરોળી જોવા મળે તો તેને શુભ સંકેત તરીકે જોડવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ એક ઘરમાં સુખ સમૃદ્ધિ અને દેવી લક્ષ્મી માતાની કૃપાથી વધવાથી આ એક નિશાની જોવા મળે છે. જો ગરોળીઓ એકબીજાની પાછળ દોડતી કે સાથે ફરતી દેખાય તો તે પરિવારની પ્રગતિઓ અને શુભ શરૂઆતની સમયની શરૂઆત સંકેત માનવામાં આવે છે. ગરોળીઓને નુકસાન પહોંચાડવું એ એક યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે તે ઘરના ઘણા જીવજંતુઓનો નાશ કરીને સફાઈ મદદરૂપ બને છે. જો યોગ્ય ક્યારેક ગરોળી શરીર પર પડી જાય તો સ્નાન કરીને ઈશ્વરનું સ્મરણ કરવું એ એક શુભ માનવામાં આવે છે. 9. શુભ સપનાઓ સારા દિવસોની નિશાનીઓ ગણવામાં આવે છે. ઘણી ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે વ્યક્તિઓનો શુભ સમય નજીક હોય છે ત્યારે તેને સારા અને આનંદદાયક સપનાઓ આવવા લાગે છે. સપનાઓમાં ભગવાન દર્શન, હરિયાળા વૃક્ષો, વહેતા પાણી, ખજાનો અથવા સુંદર ફૂલો દેખાવા શુભ માનવામાં આવે છે. આવા સપનાઓ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાઓનો આગમન સંકેત આપી શકે છે. કેટલીક માન્યતાઓ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન વ્યક્તિની અંતઃપ્રેરણા મુજબ મજબૂત બને છે અને તેથી ઘણીવાર આગાહીઓ સાચી પડવા લાગે છે. 10. ઘરમાં અચાનક સુગંધ આવવી એ એક દૈવિક કૃપાની અનુભૂતિ ગણવામાં આવે છે. જો કોઈ કારણ વગર ઘરમાં અચાનક ચંદન, કેસર કે ફૂલો અત્ય અનુભૂતિ સુવાસનો અનુભવ થાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આવી સુગંધ ઘરમાં સકારાત્મક ઉર્જા વધવાની અને દેવી કૃપા પ્રાપ્ત થવાની નિશાની હોઈ શકે છે. આવા સમયે ભગવાનનું સ્મરણ કરી અને તેનો આભાર માનવો એક શુભ ગણાય છે. એવું પણ માનવામાં આવે છે કે આવી સકારાત્મક સુવાસ અને ઘરમાં વાતાવરણને પવિત્ર બનાવે છે અને મનમાં શાંતિ તથા આનંદનો અનુભવ કરાવે છે. 11. પાણીથી ભરેલું વાસણ દેખાવું એ એક સફળતાનો શુભ સંકેત છે. જો તમે કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં કોઈ વ્યક્તિ હાથમાં પાણીથી ભરેલું કળશ, લોટો અથવા વાસણ દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. પાણી જીવન, શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. એવી માન્યતાઓ છે કે આવા સંકેત મળ્યા પછી હાથમાં ધરેલું કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. જો ઘરની બહાર નીકળતી વખતે કોઈ મહિલા તમને પાણી આપે તો તેને સ્વીકારીને પીવું શુભ માનવામાં આવે છે. ઘણા લોકો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણીથી ભરેલું વાસણ રાખવું એ પણ શુભ માનવામાં આવે છે. 12. હાથની હથેળીમાં ખંજવાળ થવી લાભદાયક સંકેત. જો કોઈ સ્ત્રીના ડાબા હાથની હથેળીમાં અથવા પુરુષની જમણા હાથની હથેળીમાં અચાનક ખંજવાળ થવા લાગે તો તેને શુભ માનવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે આવનારા સમયમાં તેને આર્થિક લાભ મળી શકે છે અથવા કેટલાક પૈસા પણ મળી શકે છે. આવા સમયે બિનજરૂરી જોખમ ન લેવા.
એના બદલે સમજદારીપૂર્વક રોકાણ કે નવા કાર્યની યોજના બનાવીને લાભદાયક રહેશે. બીજી તરફ ડાબી બાજુ હથેળીમાં થતી ખંજવાળ ક્યારેક અચાનક ખર્ચ વધવાનો સંકેત પણ હોઈ શકે છે. તેથી નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી એ એક યોગ્ય ગણાય છે. 13મું, શુભ વ્યક્તિઓનું દર્શન સારા સમયની શરૂઆત ગણવામાં આવે છે અથવા તો દિવસની પણ શરૂઆત ગણવામાં આવે છે. જો સવારે કોઈ જરૂરી કામ માટે બહાર નીકળો તે વખતે નવા લગ્ન કરેલા વરવધુઓ, સોળ શૃંગાર કરેલી સુહાગણ સ્ત્રી અથવા દૂધ દહીં લઈને જતી મહિલા દેખાય તો તેને શુભ શકુન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવા દર્શનને દિવસને મંગલમય બનાવે છે અને કાર્યોમાં સફળતા મંગળમય બનાવે છે. જો આવા શુભ સંકેત ન મળે તો ઘણા લોકો ઘરેથી નીકળતા પહેલા દહીં અને ખંડનું દર્શન અથવા સેવન કરવામાં પણ શુભ માને છે. 14મું, ગરુડ અથવા કૂતરાના સંકેત અચાનક લાભદાયક નિશાની. જો તમને આકાશમાં ગરુડ પક્ષી ઉડતું દેખાય તો કેટલીક માન્યતાઓમાં તેને શુભ અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવ્યું છે. તેવી જ રીતે જો રસ્તામાં કૂતરાઓ તેના મોઢામાં રોટલી અથવા ખાવાની વસ્તુઓ લઈ જતો જોવા મળે તો તેને પણ અચાનક લાભનો સંકેત માનવામાં આવે છે. આવા શુભ સંકેત મળ્યા પછી જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન તથા દાન અથવા કોઈ પણ મદદ કરવી એક શુભ ગણાય છે. એવું માનવામાં આવે છે કે સારા કાર્યની શુભ ફળ વધુ વધારો થાય છે. 15મું, નાના બાળકનું હસવું શુભ સંકેત ગણવામાં આવે છે. નાના બાળકને નિર્દોષતા તથા પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈ નાનું બાળક તમને જોઈને અચાનક હસી પડે અથવા તો ખુશી વ્યક્ત કરે તો તેની નજીક આવવાની ઈચ્છા બતાવે તો તેને સારો સંકેત માનવામાં આવે છે. ઘણી માન્યતાઓ અનુસાર બાળકો સકારાત્મક વાતાવરણો તરફ સહેજ રીતે આકર્ષિત રહે છે. તેથી જો બાળક પ્રેમથી તમારી પાસે આવે તો તેને સ્નેહ આપવો અને આશીર્વાદ રૂપે તેના માથા ઉપર હાથ ફેરવો એક શુભ માનવામાં આવે છે. આવી માન્યતાઓ છે કે આવા સંકેત જીવનમાં સારા પરિવર્તન અને ખુશીના દિવસો આવવાની સૂચના આપે છે.